ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર ચિત્રા મસ્તરામ બાપુના મંદિર નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાથી રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે ત્યારબાદ વાહનવ્યવહાર પુનઃ શરૂ થયો હતો. જો કે ટ્રક અને કાર વચ્ચે કેવી રીતે અકસ્માત સર્જાયો તે હજુ સુધી સામે આવ્યું નથી.